હું ધોરણ 4 માં ભણું છું. મારા ગામનું નામ રણાવાડા છે. મારા વક્તવ્યનું નામ 26મી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે છે. આપ સૌને થોડીક માહિતી આપીશ. આપ સૌ શાંતિથી સાંભળજો. ગુડ મોર્નિંગ. અહીં ઉપસ્થિત માન્ય આચાર્ય, શ્રી શિક્ષકો, વિદ્યાર્થી મિત્રો તથા ગ્રામજનો, આપ સૌને મારા અને મારી શાળા તરફથી 26મી જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે સૌ જાણીએ છીએ કે 26મી જાન્યુઆરી 1949ના રોજ આપણું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું. ત્યારથી સરસ 26મી જાન્યુઆરીને બંધારણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. પરંતુ બંધારણની કેટલીક સામાન્ય બાબતો જે આપણા દેશમાં લાગુ ખબર હોવી જોઈએ. હું આજે આપ સૌને થોડી માહિતી આપીશ. આપ સૌ શાંતિથી સાંભળજો એવી મારી આશા છે. બંધારણ ઘડવાની શરૂઆત ડિસેમ્બર 1946માં થઈ હતી. બંધારણ ઘડવાની પ્રક્રિયા પૂર્ણ 26 નવેમ્બર 1949માં થઈ. આમ આપણું બંધારણ ઘડવામાં પણ 10 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. બંધારણનો કુલ ખર્ચ લગભગ 65 લાખ રૂપિયા થયો હતો. આપણું બંધારણ પણ 520 પાનાનું છે. આ બંધારણમાં કુલ 166 બેઠકો હતી, જેમાં કુલ 383 સંખ્યા હતી. 24મી જાન્યુઆરી 1950ના રોજ દરેક સભ્યોનો હસ્તાક્ષર લઈને બંધારણને સ્વીકારવામાં આવ્યું અને 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. આપણે દર વર્ષ 26મી જાન્યુઆરીની ઉજવણી કરીએ છીએ. આપણા બંધારણમાં ઘણો ડોક્ટર ભીમરાવ આંબેડકર, જેને બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે, આમ આપણું બંધારણ ઘડવામાં આવ્યું હતું. મેં આપ સૌને થોડી માહિતી આપી. આપ સૌને શાંતિથી સાંભળ્યું. તમારે ખૂબ ખૂબ જય હિન્દ, જય ભારત.